Good noon, everyone. Today discuss about energy technology, BE 5th semester and BE 7th semester subject energy from biomass. એમાં આજનો ટોપિક છે પ્રોપર્ટીઝ ઓફ બાયોમાસ. એના પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા યુટિલાઇઝેશન ઓફ બાયોમાસ. એના ઘણા બધા પોઈન્ટ જોતા આપણે જોઈશું અત્યારે પ્રોપર્ટીઝ ઓફ બાયોમાસ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ધ ફિઝિકલ પ્રોપર્ટીઝ, then after chemical properties જોઈશું. The following points are the important for a solid fuel, for combustion, thermal processing also. Okay, so first of all the moisture content. હવે આપણે એનર્જી કેટેગરીમાં પ્રોક્સિમેટ અને અલ્ટિમેટ એનાલિસિસ જોઈ ગયા હતા. તેમાં ફિક્સ કાર્બન, વોલેટિલિટી, ઓકે, એ બધું એસ કન્ટેન્ટ, મોઇસ્ચર કન્ટેન્ટ જોઈ ગયા હતા. તેમાં આપણે બાયોમાસમાં આવશે ફિઝિકલ પ્રોપર્ટીઝમાં મોઇસ્ચર કન્ટેન્ટ, પાર્ટિકલ સાઇઝ અને સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. તો બલ્ક ડેન્સિટી અને સ્પેસિફિક ગ્રેવિટી અને ટેબલમાં જોઈશું આપણે કે કેટલા કેટલા પર્સન્ટેજમાં આપેલું છે. ઓકે, ધ ટિપિકલ પ્રોક્સિમેટ એનાલિસિસ ઓફ ધ સુગર કેન બગાસ અને 20% મોઇસ્ચર કન્ટેન્ટ હતું. બરાબર. હવે કમ્પોનન્ટ કયા કયા છે તે આપણે જોઈએ કે મોઇસ્ચર કમ્પોનન્ટ્સ છે, વોલેટાઇલ છે, ફિક્સ કાર્બન કેટલું છે, એસ કન્ટેન્ટ કેટલું છે, હાઈ હીટ વેલ્યુ કેટલી છે. ઓકે, તો એના બેઝિસ પર આપણે જોવાનું રહેશે. બરાબર. તો એમાં પર્સન્ટેજ કેટલા છે? 20% ઓફ ધ મોઇસ્ચર કન્ટેન્ટ છે. વોલેટાઇલ છે 65.24% કન્ટેન્ટ છે. ફિક્સ કાર્બનમાં 12.11 કન્ટેન્ટ છે. એસ કન્ટેન્ટ છે 2.65 અને હાઈ હીટ વેલ્યુઝ છે 11.94% છે. બરાબર. આ થઈ એની ફિઝિકલ પ્રોપર્ટીઝ. બરાબર. હવે જોઈશું આપણે પ્રોપર્ટીઝ ઓફ બાયોમાસ, જેમાં કેમિકલ કમ્પોઝિશન્સ કયા કયા છે. તો ટોટલ એસ કન્ટેન્સ કેટલા પર્સન્ટેજ છે એ જોવાનું રહેશે. સોલ્વેન્ટ સોલ્યુબલ કેટલા પર્સન્ટેજ છે એ જોવાનું રહેશે. વોટર સોલ્યુબલ કેટલા પર્સન્ટેજ છે એ જોવાનું રહેશે. લિગ્નિન કેટલા પર્સન્ટેજ છે, સેલ્યુલોઝ કેટલા પર્સન્ટેજ છે, હેમિસેલ્યુલોઝ કેટલા પર્સન્ટેજ છે એ જોવાનું રહેશે. ઓકે, તો આ ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે જોઈએ કે આ બધા પર્સન્ટેજનું બતાવ્યું છે કે ટોટલ એસ કન્ટેન્ટ કેટલો છે આપણે મેળવી. બરાબર. સોલ્વન્ટના સોલ્યુબલ્સ છે, વોટર સોલ્યુબલ્સ છે, લિગ્નિન, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ. તમે આ બતાવ્યું છે આપણને કે વુડ ઇઝ ગ્રુપ એઝ અ આઈધર હાર્ડવુડ ઓર સોફ્ટવુડ. સોફ્ટવુડ હેવ ટુ 40 to 45% સેલ્યુલોઝ અને 24 to 37% હેમિસેલ્યુલોઝ. બરાબર. એન્ડ ધ 25 to 30 ઇઝ ધ લિગ્નિન કીધું છે. અને હાર્ડવેર કન્ટેન એપ્રોક્સિમેટલી 40 to 45% છે. હવે સેલ્યુલોઝ ઓવરઓલ એન્ડ 22 to 40% હેમિસેલ્યુલોઝ આપ્યું છે આપણને. બરાબર. ઓકે, હવે પ્રોપર્ટીઝ ઓફ બાયોમાસમાં જોઈએ આપણે કે એલિમેન્ટ્સ કમ્પોનન્ટ કયા કયા છે. તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન. ઓકે, ફિઝિકલી એના કમ્પોનન્ટ ટિપિકલ અલ્ટિમેટ એનાલિસિસ માટે જોઈએ. સ્ટાર્ટિંગમાં આપણે જોયું તે પ્રોક્સિમેટ એનાલિસિસ માટે હતું. હવે સુગર કેન બગાસ છે એમાં કમ્પોનન્ટ કયા છે અને પર્સન્ટેજ ઓફ કેટલા છે તે જોવાનું રહેશે. એઝ અ કાર્બન કેટલા છે? 49.66% છે. હાઇડ્રોજન 5.71, ઓક્સિજન 41.08%, નાઇટ્રોજન 0.21%, સલ્ફર 0.03% અને એસ 3.31%. હવે આટલા કમ્પોનન્ટ્સ છે જે મેન કાર્બન, હાઇડ્રોકાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર એમાં આપણે જોયું. બરાબર. ધીસ ઇઝ અ સિમ્પલી ઓલ ધ ડિસ્કશન પાર્ટ. અને હાઉ ઇઝ બાયોમાસ કન્વર્ટ ટુ એનર્જી એ આપણે જોવાનું છે. પછી બધું આપણે રિવિઝન પાર્ટ જોવાના છે બાયોમાસમાં. ઓકે, ધીસ ઇઝ ઓલ પાર્ટ ઇન અ થિયરિટિકલ. ઓકે, so biomass power is simply carbon natural electricity produced from the renewable and organic waste product, and also which could have been openly burned, dumped in landfills or just left in the forest to cause fires also. Okay, this is a biomass power is simply carbon natural electricity produced from the renewable organic waste
product which could have been openly burned, dumped in landfills, or just left in the forest to because fire. Okay, the energy from the sun is transferred and stored in plants in the form of chemical energy. When the plants are cut or die, the wood chips, straw and other plants for matter in a delivery to biogas plant also. Okay, when the biomass is burned, it releases energy in the form of heat. The biomass plant burn wood or other forms or waste to the generate steam. The energy from the steam is directed via pipes to run turbines. Okay, how આ પોઈન્ટ છે આપણે હાઉ ટુ બાયોમાસ કન્વર્ટેડ ટુ એનર્જી. એનર્જીને આપણે બાયોમાસમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ છીએ એના આખા સ્ટેપ્સ આપ્યા છે પ્રોપરલી. બરાબર. તો બાયોમાસ પાવર ઇઝ સિમ્પલી ફોર અ કાર્બન natural electricity to produce from renewable and organic waste product which could have been openly burned, dumped in a landfills also, or just for the left in the forest to cause fire માટે. હવે મેઇન વસ્તુ છે કે એનર્જી ફ્રોમ ધી સન is transferred and stored in plants in the form of chemical energy. When the plants are cut or die, the wood chips, straw and other plants, the matter is delivered to biogas plant. When biomass is burned, it releases energy in the form of heat. Okay, energy from the sun in a transferred and stored in plants in the form of chemical energy. When the plants are cut or die, the wood chips, straw and other plant matter is delivered to biogas plant. When the biomass is burned, it releases energy in the form of heat. Okay, in the biomass plants burn wood or other form of waste to generate steam. The energy from the steam is directed via pipes to run turbine. Okay, the steam rises up to run turbines that produce electricity or generate heat for home and industries also. Okay, in most countries the biomass plant have been built in the countryside to provide electricity also to local populations. There are waste to energy plants and burnt trash to produce the electricity and also power millions homes. That energy can be used by burning. Okay, જ્યારે આપણે એનર્જીને બર્ન કરીએ તો scrapped wood or wood chips that are left over after the trees have been trimmed. ઓકે, હવે બાયોમાસની કાર્બન સાયકલ છે એ જોઈએ. એના પહેલાં થોડુંક આપણે આગળનું રિવિઝન કરી નાખીએ. બરાબર, કાર્બન સાયકલ છે એનું કન્વર્ઝન આપણે બધું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ડિટેલમાં. આ કાર્બન સાયકલ જોઈ લઈએ, બાયોમાસ કન્વર્ઝન પછી જોઈશું. થોડુંક રિવિઝન પાર્ટ જોઈ લઈએ કે શું જોયું આપણે અત્યાર સુધીમાં. બરાબર, ફર્સ્ટ ઓફ ઓલ સિમ્પલી આપણે ઇમ્પોર્ટન્સ ઓફ નોન કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી જોયું હતું. ઓકે, એન્ડ ધ કન્વેન્શનલ નોન કન્વેન્શનલ્સમાં સોર્સ ઓફ એનર્જીના એવિડન્ટ કયા કયા છે? નેચર અકોર્ડિંગ ટુ ધ એનર્જી એક્સપર્ટ ધ નોન કન્વેન્શનલ એનર્જી પોટેન્શિયલ પાર્ટ ઓફ ઇન્ડિયા ફોર 95,000 મેગાવોટ માટે છે. There are renewable resources and the non-conventional sources of energy can be renewed with minimum effort and money. For non-conventional sources of energy are pollution free and eco-friendly. Okay, free and eco-friendly માં તો જનરેશન માટે આપણે જે ગયા હતા કે કઈ કઈ વસ્તુ હતી? તો ફર્સ્ટ બાયોમાસ, સોલાર એનર્જી, એગ્રીકલ્ચર, ફોરેસ્ટ, રેસિડ્યુઝ એન્ડ એનર્જી ક્રોપ્સ.
livestock residues, agro-industrial residues, municipal organic residues also for biomass. એના solar energy, photosynthesis, biomass conversion હતા. Okay, some matters for this basis. ઓકે, હવે આપણે આ તો જોઈ ગયા, ડિટેલમાં જોઈ ગયા છે. હવે બાયોમાસ સોર્સિસ કયા કયા હતા? તો ફર્સ્ટ આપણે જોઈ ગયા હતા કે ફિલ્ડ એન્ડ પ્લાન્ટેશન બાયોમાસ, અર્બન વેસ્ટ બાયોમાસ, ઇન્ડસ્ટ્રીયલ બાયોમાસ એન્ડ ફોરેસ્ટ બાયોમાસ. લાસ્ટ વન ઇઝ એક્વેટિક. યુટિલાઇઝેશનમાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા કે ટેકનોલોજી કઈ કઈ હોઈ શકે એમાં, અને એનર્જી સર્વિસને આપણે કઈ રીતે પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, તો એનર્જી બાયોમાસ દ્વારા કુકિંગ, હીટિંગ, ઇલેક્ટ્રિસિટી, લોકલ પમ્પિંગ, માઇલિંગ, લાઇટિંગ, ઓકે, આ બધી વસ્તુ જોઈ ગયા હતા આપણે. દેન પ્રોડ્યુસર ગેસ માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે, હીટિંગની જરૂર પડે. ઇથેનોલ અને બાયોડીઝલ્સ છે એ માટે વ્હીકલ ટ્રાન્સપોર્ટેશન ઓલ્સો, ડીઝલ, કુકિંગ, બોઇલર પ્લસ સ્ટીમ ટર્બાઇન, ઇલેક્ટ્રિસિટી ફોર ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસિંગ ઓલ્સો, heating process heat also, biofuel plus gas turbine, electricity for industrial processing, heating process heat or ઓકે. પ્રોપર્ટીઝ આપણે જોઈએ ડિટેલ્સમાં, બરાબર, કે ફિઝિકલ પ્રોપર્ટીઝમાં કયા કયા કમ્પોનન્ટ હોઈ શકે. તો મોઇસ્ચર કન્ટેન્ટ, પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન, બલ્ક ડેન્સિટી, સ્પેસિફિક ગ્રેવિટી. ઓકે, મોઇસ્ચર કન્ટેન્ટના પર્સન્ટેજ કેટલા છે, વોલેટાઇલ કમ્પોનન્ટના કેટલા પર્સન્ટેજ છે, એસ કન્ટેન્ટ, હાઈ હીટ વેલ્યુ, ઓકે, ડ્રાય બેઝિસ પર કેટલા કમ્પોનન્ટ્સ છે. This is all simply properties of biomass for a chemical composition also. Total as contained, solvent soluble, water soluble, lignin cellulose, hemicellulose. wood માટે અલગ અલગ પર્સન્ટેજ છે, either hardwood, softwood માટે. softwood have the 40 to 45%, cellulose to 24 to 37%, hemicellulose 25 to 30%. hardwood contain approximately 40 to 45%, and cellulose and 22 to 40% hemicellulose. Okay, the properties of biomass are typically for element components, for ultimate analysis of sugar cane bagasse. Okay, carbon, hydrogen, oxygen. carbon na percentage કેટલા છે, 49.66. ઓકે, અને હાઇડ્રોજન છે 5.71, ઓક્સિજન છે 41.08, નાઇટ્રોજન છે 0.21, સલ્ફર છે 0.03 અને એસ છે 3.31. હવે આપણે જોયું કે હાઉ ટુ કન્વર્ટ ફોર્મ ટુ એનર્જી, એ જોઈ લઈએ. તો બાયોમાસ પાવર ઇઝ સપ્લાય સિમ્પલી ધ કાર્બન નેચરલ ઇલેક્ટ્રિસિટી produced from the renewable energy sources, okay, which could have been openly burned, dumped in landfills or just left in the forest and cause fire. Energy from the sun is transferred, stored in a plant in the form of chemical energy when the plants are cut or die. જ્યારે પ્લાન્ટ્સને આપણે કટ કરીએ અને એને આપણે ડાય કરીએ છીએ, તો વુડ ચિપ્સ એના છે, સ્ટ્રો એન્ડ અધર માટે એનો યુઝ કરી શકીએ, પ્લાન્ટ મેટર માટે કરીએ, ડિલિવર્ડ કઈ રીતે થાય છે જેના માટે, ટુ બાયોગેસ પ્લાન્ટ વેન ધ બાયોમાસ ઇઝ બર્ન, it releases energy in the form of heat. The biomass plant is burned, wood or other from the waste to generate steam. The energy from the steam is directed via pipes to run turbines. The steam rises up to the run turbines to produce electricity, generate heat for home and industries also. In most of the countries, the biomass plant have been built in the countryside for provide electricity also. Local populations દ્વારા energy ને convert કરવામાં આવે. There are waste to energy plant that burn trash to produce electricity and the power millions of homes. For energy can be also used for burning the scrapped wood or wood chips that are left over the trees have been trimmed. ઓકે, બાયોમાસની કાર્બન સાયકલ્સ છે એ જોઈએ આપણે.
Okay, first one is the carbon dioxide. Second one, convert to the plant material through the photosynthesis. Third one is there, plant material is burned to the biomass wood pellets. And the fourth one is there, wood pellets are burned, the releasing the CO2, carbon dioxide, back into a atmospheric and releasing heat as a byproduct. અને કાર્બન સાયકલ્સ છે. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ સેશનમાં આપણે ડિટેલ્સમાં જોઈશું બાયોમાસ કન્વર્ઝન. ઓકે, આ વસ્તુ છે સોલર એનર્જી ફોટોસિન્થેસિસના સાયકલમાં પ્રમાણે બતાવી છે એ પ્રમાણે. Okay, animal conversion, a wide country, the conversion technology is available for manufacturing premium fuels from biomass. Each biomass resources, wood, dung, vegetable waste can be treated in the many different ways to provide wide spectrum also. Okay, some number of factors, the location of the resources, its physical conditions, the economics of competing processes, and the availability of a suitable market for this. ઓકે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ડિટેલ્સમાં. ઓકે, થેન્ક યુ સો મચ.